સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના લેક્ચરમાં આપણે બીએમસી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 22/10/2023ના રોજ જે પેપર લેવામાં આવેલું સ્ટાફ નર્સનું તે આપણે સોલ્વ કરીશું। જૂના પેપર સોલ્વ કરવા એટલા માટે મહત્વના હોય છે કે ઘણીવાર એક્ઝામમાં સેમ ક્વેશ્ચન્સ રિપીટ થતા હોય છે। ફર્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ બોથ એન્ડોક્રાઇન એન્ડ એક્ઝોક્રાઇન ફંક્શન। તો આપણા બોડીની કઈ ગ્લેન્ડ એવી છે કે જે એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન બંને ફંક્શન કરે છે। હવે આ ક્વેશ્ચનનો આન્સર કરતાં પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે એન્ડોક્રાઇન એટલે શું અને એક્ઝોક્રાઇન એટલે શું। આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે જે એન્ડોક્રાઇન સિસ્ટમના લેક્ચર્સ અપલોડ કરેલા છે તેમાં આપણે એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન વચ્ચેનો ડિફરન્સ પહેલાં જ લેક્ચરમાં એક્સપ્લેન કરેલો છે। તો ફરીથી જોઈ લઈએ। એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ એટલે એવા પ્રકારની ગ્લેન્ડ્સ કે જે પોતાના હોર્મોન્સને ડાયરેક્ટલી બ્લડમાં રિલીઝ કરે, એટલે આ પ્રકારની ગ્લેન્ડ એ ડક્ટલેસ હશે, તેમાં કોઈ પણ પ્રકારની ડક્ટ આવેલી હશે નહીં। જ્યારે એક્ઝોક્રાઇન ગ્લેન્ડ્સ એટલે એવા પ્રકારની ગ્લેન્ડ્સ કે જે ડક્ટ થ્રુ પોતાના હોર્મોનનું સિક્રેશન કરશે। તો અહીં ક્વેશ્ચન એવો આપેલો છે કે કઈ ગ્લેન્ડ એવી છે કે જે એન્ડોક્રાઇન એટલે કે બ્લડમાં ડાયરેક્ટ પણ હોર્મોનને ભેળવે છે અને એક્ઝોક્રાઇન એટલે કે ડક્ટ થ્રુ પણ હોર્મોનને રિલીઝ કરવાનું કામ કરે છે। ઓપ્શન એ આપણને આપેલો છે એન્ટેરિયર પિટ્યુટરી, ઓપ્શન બી આપેલો છે થાઇરોઇડ ગ્લેન્ડ, ઓપ્શન સી આપેલો છે એડ્રિનલ મેડ્યુલા અને ઓપ્શન ડી આપેલો છે પેન્ક્રિયાઝ। તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન ડી પેન્ક્રિયાઝ। પેન્ક્રિયાઝ એ એકમાત્ર એવી ગ્લેન્ડ છે કે જે એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન બંને ફંક્શન સાથે જોડાયેલ છે। એક્સપ્લેનેશનમાં આપણને આપેલું છે કે પેન્ક્રિયાઝ એ બે પ્રકારનું કામ કરે છે, એન્ડોક્રાઇન એઝ વેલ એઝ એક્ઝોક્રાઇન। તો પેન્ક્રિયાઝનું જે એન્ડોક્રાઇન ફંક્શન છે એ તેમાં રહેલા આઇલેટ્સ ઓફ લેંગરહાન્સના જે સેલ છે એટલે કે આલ્ફા, બીટા અને ડેલ્ટા સેલ એ ગ્લુકાગોન, ઇન્સ્યુલિન અને સોમેટોસ્ટેટિનનું સિક્રેશન કરશે। તો આ જે હોર્મોન્સ છે એ એન્ડોક્રાઇન ફંક્શન સાથે જોડાયેલા છે પેન્ક્રિયાઝના, એટલે કે ઇન્સ્યુલિન, ગ્લુકાગોન અને સોમેટોસ્ટેટિન એ ડાયરેક્ટલી બ્લડમાં ભળીને પોતાનું કામ કરશે। જ્યારે પેન્ક્રિયાઝના એક્ઝોક્રાઇન ફંક્શનમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ જે પેન્ક્રિયાઝ બનાવે છે જેમ કે એમાઇલેઝ, લાઇપેઝ, ટ્રિપ્સિન એ બધા ક્યાં ભેળવશે? ઇન્ટેસ્ટાઇનમાં ભેળવશે। એટલે કે પેન્ક્રિયાઝ એ એન્ડોક્રાઇન પ્લસ એક્ઝોક્રાઇન બંને ફંક્શન સાથે જોડાયેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, ટ્રાઇડન્ટ હેન્ડ ઇઝ સીન ઇન ટ્રાઇડન્ટ એટલે ત્રિશૂળ, એટલે કે ત્રિશૂળ જેવો હાથ શેમાં જોવા મળે છે? તો ઓપ્શન એ આપણને આપેલો છે એકોન્ડ્રોપ્લેસિયા, ઓપ્શન બી આપેલો છે મ્યુકોપોલિસેકેરાઇડોસિસ, ઓપ્શન સી આપેલો છે સ્કર્વી અને ઓપ્શન ડી આપેલો છે નન ઓફ ધ એબો। તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન એ એકોન્ડ્રોપ્લેસિયા। જે ટ્રાઇડન્ટ હેન્ડ છે એ એકોન્ડ્રોપ્લેસિયાનું ક્લાસિકલ સાઇન છે। જોઈએ ટ્રાઇડન્ટ હેન્ડ એ શું છે? તો ટ્રાઇડન્ટ હેન્ડમાં મિડલ ફિંગર એટલે કે થર્ડ ડિજિટ અને રિંગ ફિંગર એટલે કે ફોર્થ ડિજિટ તેમની વચ્ચે વાઇડ સેપરેશન અથવા ગેપ જોવા મળશે, જેથી હાથ છે એ ટ્રાઇડન્ટ એટલે કે ત્રિશૂલ જેવો 3 ભાગમાં વિભાજિત થયેલો આપણને દેખાશે। આ જે આપણો હાથનો ભાગ છે તેની રચના આપણને કંઈક આ રીતે જોવા મળશે। આ જે આપણો થર્ડ ડિજિટ છે અને આ છે આપણી રિંગ ફિંગર ફોર્થ ડિજિટ, તો એ બંને વચ્ચે આપણને વાઇડ સેપરેશન અથવા ગેપ જોવા મળશે। ફીચર આપણને આપેલા છે લક્ષણો, ફિંગર્સ શોર્ટ અને બ્રોડ જોવા મળશે, ફેલેન્જીસ એ શોર્ટ જોવા મળશે, થર્ડ અને ફોર્થ ફિંગર વચ્ચે ક્લિયર ગેપ જોઈ શકાય। ટ્રાઇડન્ટ હેન્ડની કન્ડિશન આપણને એકોન્ડ્રોપ્લેસિયાની કન્ડિશનમાં જોવા મળે છે। તો એકોન્ડ્રોપ્લેસિયા એ એક ઓટોઝોમલ ડોમિનન્ટ જીનેટિક ડિસઓર્ડર છે કે જે FGFR3 એટલે કે ફાઇબ્રોબ્લાસ્ટ ગ્રોથ ફેક્ટર રિસેપ્ટર 3 જીનમાં મ્યુટેશનના કારણે થાય છે, જેમાં એન્ડોકોન્ડ્રલ ઓસિફિકેશન ડિફેક્ટિવ હોય છે અને તેથી લોંગ બોન્સ પ્રોપર ગ્રો થતા નથી, પરિણામે ડિસ્પ્રોપોર્શનેટ શોર્ટ સ્ટેચર આપણને જોવા મળશે। ત્યારબાદ આપણને એન્ડોકોન્ડ્રલ ઓસિફિકેશનની ડેફિનેશન આપેલી છે કે એન્ડોકોન્ડ્રલ ઓસિફિકેશન એ એક એવી પ્રોસેસ છે જેમાં કાર્ટિલેજ પહેલાં બને છે અને પછી તે બોનમાં કન્વર્ટ થાય છે। આ પ્રોસેસ દ્વારા શરીરના મોટા ભાગના લોંગ બોન બને છે, એટલે કે લોંગ બોન બનતા પહેલાં કાર્ટિલેજ બનશે અને આ કાર્ટિલેજ ત્યારબાદ બોનમાં કન્વર્ટ થઈ જશે। પરંતુ જો આપણા શરીરમાં FGFR3 જીન ડિફેક્ટિવ હશે તો તેના લીધે આવું થઈ શકશે નહીં અને જે કન્ડિશન આપણને જોવા મળશે તેને કહેવાશે એકોન્ડ્રોપ્લેસિયા અને આ એકોન્ડ્રોપ્લેસિયાની કન્ડિશનમાં આપણને ટ્રાઇડન્ટ હેન્ડ જોવા મળશે।
નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે રૂમેટોઇડ આર્થરાઇટિસ કેન કોઝ. રૂમેટોઇડ આર્થરાઇટિસથી નીચેનામાંથી શું થઈ શકે? ઓપ્શન એ આપેલો છે ઇન્ટરસ્ટિશિયલ ઇન્ફ્લેમેશન, ઓપ્શન બી આપેલો છે વાસ્ક્યુલાઇટિસ, ઓપ્શન સી આપેલો છે ટાઈપ 2 એટ્રોફી અને ઓપ્શન ડી આપેલો છે ઓલ ઓફ ધ અબોવ. તો અહીં આપણો આન્સર આવશે ઓલ ઓફ ધ અબોવ. રૂમેટોઇડ આર્થરાઇટિસની કન્ડિશનમાં આપણને ઇન્ટરસ્ટિશિયલ ઇન્ફ્લેમેશન પણ જોવા મળશે, વાસ્ક્યુલાઇટિસ પણ જોવા મળશે અને ટાઈપ 2 એટ્રોફી પણ જોવા મળશે. રૂમેટોઇડ આર્થરાઇટિસમાંથી હજુ પણ એક સવાલ પૂછાઈ શકે કે સ્વેન નેક ડિફોર્મિટી એ કઈ કન્ડિશનમાં જોવા મળે? તો આપણો આન્સર આવશે રૂમેટોઇડ આર્થરાઇટિસ. જ્યારે ઓસ્ટિયો આર્થરાઇટિસમાંથી જો ક્વેશ્ચન પૂછાય તો તેમાં બે પ્રકારની નોડ્યુલ આપણને જોવા મળતી હતી, હાર્બર્ડન્સ નોડ્યુલ અને બુશાર્ડ્સ નોડ્યુલ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે ડ્યુરિંગ સ્લીપિંગ નોર્મલ હાર્ટ રેટ ઓફ ન્યૂબોર્ન ઇઝ. ઓપ્શન એ આપેલો છે 80 બીટ્સ પર મિનિટ, ઓપ્શન બી આપણને આપેલો છે 120 બીટ્સ પર મિનિટ, ઓપ્શન સી આપેલો છે 100 બીટ્સ પર મિનિટ અને ઓપ્શન ડી આપેલો છે 140 બીટ્સ પર મિનિટ. નોર્મલી ન્યૂબોર્નની હાર્ટબીટ એ ડ્યુરિંગ સ્લીપિંગ આપણને 80 ટુ 100 બીટ્સ પર મિનિટ જોવા મળતી હોય છે. બીએમસીની આન્સર કીમાં આપણને 100 બીટ્સ પર મિનિટ આન્સર આપેલો છે, ઓપ્શન સી. જો રેન્જ પૂછે તમને તો આપણો આન્સર આવશે 80 ટુ 100 બીટ્સ પર મિનિટ. જો એવો સવાલ પૂછે કે નોર્મલ હાર્ટ રેટ ઓફ ન્યૂબોર્ન ઇઝ, ડ્યુરિંગ સ્લીપિંગ ના પૂછે અને માત્ર નોર્મલ હાર્ટ રેટ ઓફ ન્યૂબોર્ન પૂછે તો ત્યારે આપણો આન્સર આવશે 120 ટુ 160 બીટ્સ પર મિનિટ. 120થી 160 બીટ્સ પર મિનિટ એ ન્યૂબોર્નની નોર્મલ હાર્ટબીટ હશે. જો હાર્ટ રેટની જગ્યાએ આપણને ન્યૂબોર્નના નોર્મલ રેસ્પિરેશનનો ક્વેશ્ચન પૂછે તો ત્યારે આપણો આન્સર આવશે 40થી 60 બ્રીથ્સ પર મિનિટ. 40 ટુ 60 BPM બ્રીથ્સ પર મિનિટ ન્યૂબોર્નના નોર્મલ રેસ્પિરેશન હશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે ઓક્સિટોસિન કોઝ ઓલ એક્સેપ્ટ, એટલે કે આપણને જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી 3 ઓપ્શનમાં ઓક્સિટોસિન જવાબદાર છે, પરંતુ એક ઓપ્શન એવો છે કે જેના માટે ઓક્સિટોસિન હોર્મોન રિસ્પોન્સિબલ નથી. તો એ ઓપ્શન આપણે શોધવાનો છે. ઓપ્શન એ આપણને આપેલો છે લેક્ટોજિનેસિસ, ઓપ્શન બી આપેલો છે મિલ્ક ઇજેક્શન, ઓપ્શન સી આપેલો છે કોન્ટ્રાક્શન ઓફ યુટ્રાઇન મસલ્સ અને ઓપ્શન ડી આપેલો છે માયો એપિથેલિયલ સેલ કોન્ટ્રાક્શન. તો આપણને ખ્યાલ છે કે મિલ્ક ઇજેક્શન માટે આવશે ઓક્સિટોસિન, જ્યારે મિલ્કના સિક્રિશનનો જો ક્વેશ્ચન પૂછાય તો તેમાં આવશે પ્રોલેક્ટિન. જ્યારે મિલ્ક ઇજેક્શનમાં કોણ આવશે? ઓક્સિટોસિન. કોન્ટ્રાક્શન ઓફ યુટ્રાઇન મસલ, યુટ્રસના જે મસલ્સ છે તેનું કોન્ટ્રાક્શન પણ કોણ કરાવશે? ઓક્સિટોસિન. માયો એપિથેલિયલ સેલ કોન્ટ્રાક્શન એ પણ કરાવશે ઓક્સિટોસિન. તો લેક્ટોજિનેસિસની જે પ્રોસેસ છે તેમાં ઓક્સિટોસિનનો કોઈ રોલ નથી. તો એ આપણો આન્સર આવશે ઓપ્શન એ. એક્સપ્લેનેશન આપણને આપેલું છે ઓક્સિટોસિન શું કરે છે નીચેનામાંથી મિલ્ક ઇજેક્શન એટલે કે લેટ ડાઉન રિફ્લેક્સ. તો અહીંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે લેટ ડાઉન રિફ્લેક્સ માટે કયો હોર્મોન જવાબદાર છે? તો તે પણ આવશે ઓક્સિટોસિન. ત્યારબાદ યુટ્રસના કોન્ટ્રાક્શન માટે, માયો એપિથેલિયલ સેલ્સના કોન્ટ્રાક્શન માટે લેક્ટોજિનેસિસની જે પ્રોસેસ છે એ કોણ કરશે? પ્રોલેક્ટિન. તો પ્રોલેક્ટિન હોર્મોન છે એ લેક્ટોજિનેસિસની પ્રોસેસ સાથે સંકળાયેલો છે, એટલે કે લેક્ટોજિનેસિસ એટલે મિલ્ક પ્રોડક્શનની જે પ્રોસેસ થાય છે તેની સાથે સંકળાયેલો છે પ્રોલેક્ટિન. તો આપણો કરેક્ટ આન્સર આવશે લેક્ટોજિનેસિસ. લેક્ટોજિનેસિસની પ્રોસેસ છે તેમાં ઓક્સિટોસિનનો કોઈ રોલ હશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે અર્ગોમેટ્રિન ઇઝ કોમનલી ગિવન ફોર. અર્ગોમેટ્રિન સામાન્ય રીતે કઈ કન્ડિશનમાં આપવામાં આવે છે? ઓપ્શન એ આપેલો છે PPH, ઓપ્શન બી આપણને આપેલો છે ટુ શોર્ટન સેકન્ડ સ્ટેજ ઓફ લેબર, લેબરના સેકન્ડ સ્ટેજને શોર્ટ કરવા માટે, ટૂંકું કરવા માટે. ઓપ્શન સી આપણને આપેલો છે ડિસમેનોરિયા એટલે કે પેઇનફુલ મેન્સ્ટ્રુએશનની કન્ડિશનમાં. ઓપ્શન ડી આપણને આપેલો છે ટોક્સેમિયા ઓફ પ્રેગ્નન્સી. ટોક્સેમિયા ઓફ પ્રેગ્નન્સી એટલે પ્રી એક્લેમ્સિયાની જે કન્ડિશન પહેલાં હતી તેને ટોક્સેમિયા ઓફ પ્રેગ્નન્સી તરીકે ઓળખવામાં આવતી. પ્રી એક્લેમ્સિયાની કન્ડિશન એટલે જેમાં આપણને હાઈ બ્લડ પ્રેશર જોવા મળે, પ્રોટીન્યુરિયા જોવા મળે અને ઈડીમાં પણ જોવા મળે. તો એ કન્ડિશનને કહેવાય ટોક્સેમિયા ઓફ પ્રેગ્નન્સી. તો અહીં આપણને ક્વેશ્ચન આપેલો છે અર્ગોમેટ્રિન કોમનલી કઈ કન્ડિશનમાં આપવામાં આવે છે? તો અર્ગોમેટ્રિન જે ઇન્જેક્શન છે એ PPH એટલે કે પોસ્ટ પાર્ટમ હેમરેજની કન્ડિશનમાં આપવામાં આવે છે. તો અહીં ઓપ્શન એ આપણો રાઇટ આન્સર થશે. તો PPH એટલે નોર્મલ વજાઇનલ ડિલિવરી દરમિયાન 500 ml અને CS-માં જો 1000 ml કરતાં વધારે બ્લડ લોસ જોવા મળે તો એ કન્ડિશનને કહેવાશે પોસ્ટ પાર્ટમ હેમરેજ.
એક્સપ્લેનેશન આપણને આપેલું છે, અર્ગોમેટ્રિન સ્ટ્રોંગ યુટ્રાઇન કોન્ટ્રાક્શન પ્રોડ્યુસ કરે છે. ડિલિવરી પછી એક્સેસિવ બ્લીડિંગને રોકવા માટે પીપીએચની કન્ડિશનમાં અર્ગોમેટ્રિન યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, ઇન નિયાસિન ડેફિશિયન્સી ઓલ ધ ફોલોઈંગ આર સીન એક્સેપ્ટ. નિયાસિન એટલે કે વિટામિન B3ની જ્યારે ડેફિશિયન્સી જોવા મળશે ત્યારે આજે આપણને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી 3 ઓપ્શનમાં જે કન્ડિશન આપેલી છે એ જોવા મળશે, સિવાય કે એટલે કે કઈ કન્ડિશન જોવા નહીં મળે. તો ઓપ્શન એ આપેલો છે ડેફનેસ, ઓપ્શન બી આપેલો છે ડિમેન્શિયા, ઓપ્શન સી આપેલો છે ડાયેરિયા અને ઓપ્શન ડી આપેલો છે ડર્મેટાઇટિસ. તો નિયાસિનની ડેફિશિયન્સીના કારણે આપણને જે કન્ડિશન જોવા મળે તે કન્ડિશનને આપણે કહીએ પેલેગ્રા. પેલેગ્રાની કન્ડિશનમાં આપણને 4D જોવા મળશે, જે આપણે યાદ રાખવાના છે ડાયેરિયા, ડિમેન્શિયા, ડર્મેટાઇટિસ અને છેલ્લે ડેથ. તો અહીં ડેફનેસ જોવા મળતી નથી, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન એ. એક્સપ્લેનેશન જોઈએ તો નિયાસિન ડેફિશિયન્સીથી આપણને કઈ કન્ડિશન જોવા મળશે? પેલેગ્રાની કન્ડિશન જોવા મળશે. ક્લાસિકલ ટ્રાયડ આપણને આપેલો છે ડાયેરિયા, ડિમેન્શિયા અને ડર્મેટાઇટિસ, પણ ઘણીવાર તેઓ આપણને 4D પણ પૂછી લેતા હોય છે અને ચોથો આપણો જે ડી છે એ હશે ડેથ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, ફૂડ ધેટ શુડ બી એવોઇડેડ ઇન આલ્કોહોલ વિડ્રોવલ ક્લાયન્ટ. આલ્કોહોલ વિડ્રોવલના સિમ્ટમવાળું જે પેશન્ટ છે તેમાં કયા પ્રકારનું ફૂડ એ અવોઇડ કરવું જોઈએ? તો ઓપ્શન એ આપેલો છે મિલ્ક, ઓપ્શન બી આપેલો છે ઓરેન્જ જ્યુસ, ઓપ્શન સી આપેલો છે સોડા અને ઓપ્શન ડી આપેલો છે રેગ્યુલર કોફી. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન ડી રેગ્યુલર કોફી. એક્સપ્લેનેશન આપણને આપેલું છે, કોફીમાં કેફીન હોય છે. શું હશે કોફીમાં? કેફીન આવેલું છે. આલ્કોહોલ વિડ્રોવલમાં ઓલરેડી એન્ઝાઇટી, ટ્રેમર અને ઇન્સોમ્નિયા જેવી કન્ડિશન આપણને જોવા મળતી હોય છે. તો જે કોફીમાં કેફીન રહેલું છે તેના લીધે આલ્કોહોલ વિડ્રોવલના સિમ્ટમ વધારે વર્સ થશે, એટલા માટે કોફી એ અવોઇડ કરવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, વિચ ઓફ ધ ફોલોઈંગ વાયરલ ઇન્ફેક્શન ઇઝ ટ્રાન્સમિટેડ બાય ટીક. નીચેનામાંથી ક્યુ વાયરલ ઇન્ફેક્શન એ ટીક દ્વારા ટ્રાન્સમિટ થશે? ઓપ્શન એ આપણને આપેલો છે જેપનીઝ એન્સીફેલાઇટિસ, ઓપ્શન બી આપેલો છે ડેન્ગ્યુ ફીવર, ઓપ્શન સી છે ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ એટલે કે જેને આપણે કહીએ KFD અને ઓપ્શન ડી આપેલો છે યલો ફીવર. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન સી KFD, ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ જે કન્ડિશન છે, જે વાયરલ ઇન્ફેક્શન છે એ ટ્રાન્સમિટ થાય છે ટીક દ્વારા. તો અહીં જોઈએ આપણને ડિઝીઝ અને તેની સામે આપેલા છે તેના વેક્ટર. તો જે જેપનીઝ એન્સીફેલાઇટિસ છે એ કોના દ્વારા ફેલાશે? ક્યુલેક્સ મસ્કીટો દ્વારા. જ્યારે ડેન્ગ્યુ છે એ એડિસ ઇજિપ્તી નામના મસ્કીટો દ્વારા ફેલાશે. યલો ફીવર પણ એડિસથી ફેલાશે. જ્યારે ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ એટલે કે જે KFD કન્ડિશન છે એ ટીક દ્વારા ટ્રાન્સમિટ થશે. તો અહીંથી પણ આપણા 4 MCQ બને છે કે કઈ કન્ડિશન કોના દ્વારા ટ્રાન્સમિટ થાય છે. તો આ તમામ વેક્ટર આપણે યાદ રાખવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, એન IQ લેવલ બિટવીન 50 to 70 વુડ બી ક્લાસિફાઈડ એઝ વોટ કાઇન્ડ ઓફ મેન્ટલ રિટાર્ડેશન. 50થી 70 વચ્ચેનું જે IQ લેવલ છે એ કયા પ્રકારના મેન્ટલ રિટાર્ડેશનમાં સમાવિષ્ટ છે? તો ઓપ્શન એ આપણને આપેલો છે માઇલ્ડ, ઓપ્શન બી આપેલો છે મોડરેટ, ઓપ્શન સી આપેલો છે સિવિયર અને ઓપ્શન ડી આપેલો છે બોર ડિઝીઝ. મેન્ટલ રિટાર્ડેશન અને IQની વાત કરીએ તો જ્યારે માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન પૂછવામાં આવે તો એ હશે 50થી 70 વચ્ચે. મોડરેટની જો વાત કરવામાં આવે તો મોડરેટ મેન્ટલ રિટાર્ડેશનમાં IQ હશે 35થી 49. સિવિયરની વાત કરવામાં આવે તો સિવિયર પ્રકારના મેન્ટલ રિટાર્ડેશનમાં IQ લેવલ હશે 20થી 34. જ્યારે પ્રોફાઉન્ડની વાત થાય તો પ્રોફાઉન્ડ પ્રકારના મેન્ટલ રિટાર્ડેશનમાં <20નો IQ આપણને જોવા મળશે. તો અહીંથી પણ MCQ પૂછાઈ શકે છે. મેન્ટલ રિટાર્ડેશનની કન્ડિશનમાંથી એક્ઝામમાં મોટે ભાગે એક MCQ પૂછાતો જ હોય છે. તો અહીં આપણે જે મેન્ટલ રિટાર્ડેશન વિશે જોઈ ગયા તે આપણે રેન્જ તમામ યાદ રાખી લેવાની છે, કારણ કે અહીંથી એક MCQ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. તો અહીં આપણને મેન્ટલ રિટાર્ડેશનના ટાઈપ્સ અને તેની સામે તેની IQ રેન્જ આપેલી છે. જો માઇલ્ડ પ્રકારનું મેન્ટલ રિટાર્ડેશન હશે તો તેમાં IQ રેન્જ જોવા મળશે 50થી 70 વચ્ચે. મોડરેટ પ્રકારનું જે મેન્ટલ રિટાર્ડેશન છે તેમાં આપણને IQ રેન્જ જોવા મળશે 35થી 50ની વચ્ચે. અને સિવિયર પ્રકારના મેન્ટલ રિટાર્ડેશનમાં IQ રેન્જ કેટલી હશે? 20થી 35. જ્યારે પ્રોફાઉન્ડ પ્રકારના મેન્ટલ રિટાર્ડેશનમાં IQ રેન્જ આપેલી છે <20.
તો આ તમામ આઈક્યુ રેન્જ આપણે યાદ રાખવાની છે અને તેની સામે યાદ રાખવાનું છે કયા પ્રકારનું મેન્ટલ રિટાર્ડેશન હશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે લેપ્રોસી અફેક્ટ ઓલ એક્સેપ્ટ. લેપ્રોસી એટલે કે જેને આપણે હેન્સન્સ ડિઝીઝ કહીએ એ નીચેનામાંથી તમામને અફેક્ટ કરે છે સિવાય કે એક્સેપ્ટ આપણને આપેલું છે. જ્યારે એક્સેપ્ટ આપેલું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, એનો અર્થ થશે સિવાય કે. એટલે કે લેપ્રસી આમાંથી કોઈ એક સિસ્ટમ અથવા ઓર્ગનને અસર કરતો નથી, બાકી તમામને અસર કરે છે. તો જેને અસર નથી કરતો એ આપણો આન્સર હશે. તો ઓપ્શન એ આપેલો છે યુટ્રસ, ઓપ્શન બી આપેલો છે ટેસ્ટિસ, ઓપ્શન સી આપેલો છે આઈ અને ઓપ્શન ડી આપેલો છે નર્વસ સિસ્ટમ. તો લેપ્રસી એ યુટ્રસને અફેક્ટ કરશે નહીં, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન એ. એક્સપ્લેનેશન જોઈએ. લેપ્રસી જેને કહેવાય હેન્સન્સ ડિઝીઝ, તો અહીંથી પણ એક MCQ પૂછાઈ શકે લેપ્રસીનું બીજું શું નામ છે, તો હેન્સન્સ ડિઝીઝ. તો લેપ્રસી અફેક્ટ કુલર પાર્ટ્સ ઓફ ધ બોડી. બોડીના જે ઠંડા પાર્ટ્સ છે તેને લેપ્રસી વધારે અફેક્ટ કરે છે. જેમ કે ટેસ્ટિસ અફેક્ટ થશે એટલે શું જોવા મળશે આપણને? ઇનફર્ટિલિટીની કન્ડિશન જોવા મળી શકે. આઈને અફેક્ટ કરશે અને જો આઈ અફેક્ટ થશે લેપ્રસીમાં તો આપણને કેરેટાઇટિસ અને બ્લાઇન્ડનેસની કન્ડિશન પણ જોવા મળી શકે. કેરેટાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ કોર્નિયા. નર્વસ સિસ્ટમને પણ અફેક્ટ કરશે, સ્પેશિયલી પેરિફેરલ નર્વસ સિસ્ટમને. અને યુટ્રસને અફેક્ટ નહીં કરે, નોટ અફેક્ટેડ. તો યુટ્રસને કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં, કારણ કે યુટ્રસ છે એ વાર્મ ઇન્ટરનલ ઓર્ગન છે. યુટ્રસ છે એ કુલર પાર્ટ નથી. ત્યારબાદ આપેલું છે કે માઇકોબેક્ટેરિયમ લેપ્રા ડઝ નોટ સર્વાઈવ વેલ ઇન વાર્મર ઓર્ગન. જે વાર્મ ઓર્ગન છે તેમાં માઇકોબેક્ટેરિયમ લેપ્રા નામના જે બેક્ટેરિયા છે એ સર્વાઈવ કરી શકતા નથી, જેથી કરીને લેપ્રસી એ યુટ્રસને કોઈ પણ પ્રકારની અસર કરતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે એન્ટીડોટ ઓફ વારફેરિન ઇઝ. વારફેરિનનો એન્ટીડોટ કયો છે? ઓપ્શન એ આપેલો છે પ્રોટામાઇન સલ્ફેટ, ઓપ્શન બી આપેલો છે વિટામિન સી, ઓપ્શન સી આપેલો છે વિટામિન ડી અને ઓપ્શન ડી આપેલો છે વિટામિન કે. તો આપણને સૌને ખ્યાલ છે કે પ્રોટામાઇન સલ્ફેટ એ હિપેરિનનો એન્ટીડોટ છે, જ્યારે વારફેરિનનો એન્ટીડોટ છે વિટામિન કે. એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. એક્સપ્લેનેશનમાં આપેલું છે કે વારફેરિન એ એન્ટીકોએગ્યુલન્ટ છે, એટલે તેનો જે એન્ટીડોટ છે એ કોણ આવશે? વિટામિન કે, કારણ કે વિટામિન કે એ કોએગ્યુલન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે ઇકાઇનોકેન્ડિન્સ આર નોટ એક્ટિવ અગેન્સ્ટ. ઇકાઇનોકેન્ડિન્સ એ એક પ્રકારની એન્ટીફંગલ ડ્રગ્સ છે કે જે ફંગલનું જે સેલ વોલ કમ્પોનન્ટ છે જે હશે બીટા ડી ગ્લુકેન તેને બ્લોક કરે છે, જેથી કરી ફંગલ સેલ વોલ પ્રોપર બની શકતી નથી, જેના કારણે સેલનું ડેથ થઈ જાય છે. તો અમુક સિરિયસ પ્રકારના જે ફંગલ ઇન્ફેક્શન હોય, ક્રુશિયલ ફંગલ ઇન્ફેક્શન હોય, તેની ટ્રીટમેન્ટ માટે આ પ્રકારની એન્ટીફંગલ ડ્રગ્સ વપરાતી હોય છે. તો આ એન્ટીફંગલ ડ્રગ્સ એ કોના અગેન્સ્ટમાં એક્ટિવ નથી એવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. ઓપ્શન એ આપણને આપેલો છે એસ્પરજિલસ, ઓપ્શન બી આપેલો છે કેન્ડિડા સ્પીસીસ, ઓપ્શન સી આપેલો છે ક્રિપ્ટોકોકસ સ્પીસીસ અને ઓપ્શન ડી આપેલો છે નન ઓફ ધ એબોવ. તો અહીં આપણો આન્સર આવશે ક્રિપ્ટોકોકસ સ્પીસીસ. તેના અગેન્સ્ટમાં ઇકાઇનોકેન્ડિન્સ છે એ એક્ટિવ હશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે ઓટોટોક્સિસિટી ઇઝ મેક્સિમમ વિથ. તો કઈ કન્ડિશનમાં આપણને ઓટોટોક્સિસિટી મેક્સિમમ જોવા મળશે? તો ઓપ્શન એ આપણને આપેલો છે સ્ટ્રેપ્ટોમાઇસિન, ઓપ્શન બી છે કેનામાઇસિન, સી આપેલો છે ટોબ્રામાઇસિન અને ઓપ્શન ડી આપેલો છે એમિકાસિન. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન ડી એમિકાસિન. તો BMCની આન્સર કી પ્રમાણે, ફાઇનલ આન્સર કી પ્રમાણે એમિકાસિન એ રાઇટ આન્સર છે, પરંતુ ઓટોટોક્સિસિટી એ ખરેખર કેનામાઇસિન જે ડ્રગ છે તેમાં આપણને મેક્સિમમ જોવા મળે છે, પરંતુ BMCની ફાઇનલ આન્સર કીમાં આપણને આપેલો છે આન્સર એમિકાસિન. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ ટુ એસેસ ધ લેવલ ઓફ કોન્શિયસનેસ. એટલે કે લેવલ ઓફ કોન્શિયસનેસને એસેસ કરવા માટે નીચેનામાંથી શું વપરાશે? ઓપ્શન એ આપેલો છે અપગાર સ્કોર, ઓપ્શન બી આપેલો છે બ્રેડન સ્કેલ, સી આપેલો છે GCS ગ્લાસગો કોમા સ્કેલ અને ઓપ્શન ડી આપેલો છે સ્નેલન્સ ચાર્ટ. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે GCS ગ્લાસગો કોમા સ્કેલ છે એ લેવલ ઓફ કોન્શિયસનેસને એસેસ કરવા માટે વપરાય છે. તો આપણે એક્ઝામમાં મહત્ત્વના એવા અલગ અલગ સ્કોર વિશે થોડી માહિતી મેળવી લઈએ કે અપગાર સ્કોર જે છે એ ન્યૂબોર્નની કન્ડિશનને એસેસ કરવા વપરાય છે એટ બર્થ. GCS એટલે કે ગ્લાસગો કોમા સ્કેલ
એ લેવલ ઓફ કોન્શિયસનેસ અને બ્રેઇન ઇન્જુરીને એસેસ કરવા માટે વપરાશે. સ્નેલન્સ ચાર્ટ એ વપરાશે વિઝ્યુઅલ એક્યુટી અથવા આઈસાઇટને એસેસ કરવા માટે. ચોથો આપેલો છે બ્રેડન સ્કેલ, એસેસ ધ રિસ્ક ઓફ પ્રેશર અલ્સર, જેને આપણે કહીએ બેડ સોર, તેના રિસ્કને એસેસ કરવા માટે બ્રેડન સ્કેલ વપરાશે. ત્યારબાદ આપ્યો છે નોર્ટન સ્કેલ, એસેસ પ્રેશર સોર રિસ્ક, પ્રેશર સોરના રિસ્કને એસેસ કરવા માટે. અને લાસ્ટ આપેલો છે વોટર લો સ્કેલ, એસેસ પ્રેશર સોર રિસ્ક. તો પ્રેશર સોરના રિસ્કને એસેસ કરવા માટે 3 સ્કેલ અહીં આપણને આપેલા છે, બ્રેડન, નોર્ટન અને વોટર લો સ્કેલ, જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે મેજર કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં બ્લાઇન્ડનેસનો મેજર કોઝ એટલે કે મોટું કારણ બ્લાઇન્ડનેસ થવા માટેનું ઇન્ડિયામાં કયું છે? ઓપ્શન એ આપેલો છે ગ્લુકોમા, ઓપ્શન બી આપેલો છે રિફ્રેક્ટિવ એરર, ઓપ્શન સી આપેલો છે કોરોના બ્લાઇન્ડનેસ અને ઓપ્શન ડી આપેલો છે કેટરેક્ટ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન ડી, કેટરેક્ટ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન ડી, કેટરેક્ટ. કેટરેક્ટ એ મેજર કોઝ છે ઇન્ડિયામાં બ્લાઇન્ડનેસ માટેનું. તો અહીં મેમરી ટીપમાં આપેલું છે કેટરેક્ટ એટલે કે કેટરેક્ટની કન્ડિશન, જે મોતિયાની કન્ડિશન છે, તેમાં આપણો લેન્સ કેવો થઈ જશે? ક્લાઉડી જોવા મળશે. મોસ્ટ કોમન પ્રિવેન્ટેબલ કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં મોસ્ટ કોમન બ્લાઇન્ડનેસનો કોઝ છે મોતિયો, પરંતુ એ કેવો છે? પ્રિવેન્ટેબલ છે. જો તેની સમયસર સારવાર કરાવવામાં આવે તો આ પ્રકારની જે કેટરેક્ટથી બ્લાઇન્ડનેસ થાય છે તેને ચોક્કસથી પ્રિવેન્ટ કરી શકાય છે. નેક્સ્ટ એમસીક્યુ આપણને આપેલો છે લાઇકર સ્કેલ ઇઝ. લાઇકર સ્કેલ એ શું છે? ઓપ્શન એ આપેલો છે ઓર્ડિનલ સ્કેલ, ઓપ્શન બી આપેલો છે નોમિનલ સ્કેલ, ઓપ્શન સી આપેલો છે વેરિયન્સ સ્કેલ અને ઓપ્શન ડી આપેલો છે કેટેગરિકલ સ્કેલ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન એ, ઓર્ડિનલ સ્કેલ. જે લાઇકર સ્કેલ છે એ ઓર્ડિનલ સ્કેલ છે. તો એક્સપ્લેનેશનમાં જોઈએ, લાઇકર સ્કેલ વિશે આપણને માહિતી આપેલી છે. લાઇકર સ્કેલમાં એક સ્ટેટમેન્ટ એટલે કે એક વાક્ય આપેલું હોય છે અને રિસ્પોન્ડન્ટ જે સર્વે ભરે છે એ તેને એગ્રી અથવા ડિસએગ્રીના લેવલ ઉપર રેટ કરે છે. એક્ઝામ્પલ આપણને આપેલું છે કે આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ધ નર્સિંગ કેર પ્રોવાઇડેડ, એટલે કે હું આપવામાં આવેલી નર્સિંગ સેવાથી સંતોષી છું. હવે આ એક વાક્ય છે, તે વાક્યને આપણે રિસ્પોન્ડ કરવાનો હોય એગ્રી અથવા ડિસએગ્રીના લેવલ ઉપર. તો લાઇકર સ્કેલ આપણને 5 પોઈન્ટ અને 7 પોઈન્ટ જોવા મળે. તો 5 પોઈન્ટ લાઇકર સ્કેલમાં જોઈએ સ્ટ્રોંગલી ડિસએગ્રી, એટલે જો અહીં આપણે ટીક કરશું તો એનો અર્થ થશે ખૂબ નારાજ. ડિસએગ્રી, થર્ડ આવશે ન્યુટ્રલ, અગ્રી અને સ્ટ્રોંગલી અગ્રી. તો આવી રીતે રિસ્પોન્ડન્ટ કોઈ એક સેન્ટેન્સના આધાર ઉપર 5 પોઈન્ટ અને 7 પોઈન્ટ સ્કેલને ભરશે. 7 પોઈન્ટ સ્કેલમાં જોઈએ તો તેમાં આવશે સ્ટ્રોંગલી ડિસએગ્રી, ડિસએગ્રી, સમવોટ ડિસએગ્રી, ન્યુટ્રલ, સમવોટ અગ્રી, અગ્રી અને સ્ટ્રોંગલી અગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે વિચ ઇઝ એબ્રિવિએશન ઓફ અનોવા. તો ઓપ્શન એ આપેલો છે એનાલિસિસ ઓફ વેરિયન્સ, ઓપ્શન બી આપેલો છે એનાલિસિસ ઓફ વેરિએશન, ઓપ્શન સી આપેલો છે એનાલિસિસ ઓફ વેરિયન્ટ અને ઓપ્શન ડી આપેલો છે નન ઓફ અબોવ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન એ, એનાલિસિસ ઓફ વેરિયન્સ. એ અનોવાનું ફૂલ ફોર્મ થશે. તો એક્સપ્લેનેશનમાં જોઈએ, અનોવા એટલે એનાલિસિસ ઓફ વેરિયન્સ. આ એક સ્ટેટિસ્ટિકલ ટેસ્ટ છે જેમાં ગ્રુપના એવરેજ અથવા મીન્સ વચ્ચે કોઈ સિગ્નિફિકન્ટ ડિફરન્સ છે કે કેમ તે જોવા માટે તેનો યુઝ થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ડઝ નોટ ડિપેન્ડ ઓન. સ્ટાન્ડર્ડ ડેવિએશન એ કોના ઉપર આધાર રાખતું નથી? ઓપ્શન એ આપેલો છે મીન, ઓપ્શન બી આપેલો છે મીડિયન, ઓપ્શન સી આપેલો છે રેન્જ અને ઓપ્શન ડી આપેલો છે સેમ્પલ સાઇઝ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન બી, મીડિયન. જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ મીડિયન ઉપર કોઈ પણ પ્રકારનો આધાર રાખતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે વિચ એન્ટી ટ્યુબરક્યુલર ટ્રીટમેન્ટ વિલ કોઝ ટ્રાન્ઝિયન્ટ મેમરી લોસ. કયા પ્રકારની એન્ટી ટ્યુબરક્યુલર ટ્રીટમેન્ટ એ ટ્રાન્ઝિયન્ટ મેમરી લોસ માટે જવાબદાર હોય છે? ઓપ્શન એ આપેલો છે ઇથિયોનેમાઇડ, ઓપ્શન બી આપેલો છે આઈએનએચ એટલે કે આઇસોનિયાઝિડ, ઓપ્શન સી આપેલો છે ઇથામ્બ્યુટોલ અને ઓપ્શન ડી આપેલો છે પાયરાઝિનેમાઇડ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન બી, આઈએનએચ એટલે કે આઇસોનિયાઝાઇડ. તો એન્ટી ટ્યુબરક્યુલર ટ્રીટમેન્ટમાંથી જે કોમન એમસીક્યુઝ પૂછાતા હોય તે આપણને અહીં આપેલા છે કે ડ્રગ કોઝિંગ ઓપ્ટિક ન્યુરાઇટિસ. કઈ ડ્રગથી ઓપ્ટિક ન્યુરાઇટિસની કન્ડિશન થઈ શકે? તો એ હશે ઇથામ્બ્યુટોલ. ટીબી ડ્રગ કોઝિંગ મેમરી લોસ, મેમરી લોસમાં આવશે આઈએનએચ એટલે કે આઇસોનિયાઝાઇડ. ડ્રગ કોઝિંગ રેડ યુરિન, રેડ યુરિન કઈ ડ્રગના લીધે જોવા મળે? એન્ટી ટીબી ડ્રગમાં રિફામ્પિસિનના લીધે. ફર્સ્ટ લાઇન એન્ટી ટ્યુબરક્યુલર ટ્રીટમેન્ટ રેજિમેન જે છે
HRZE. જો આપણને ફર્સ્ટ લાઇન ATT રેજિમેન પૂછવામાં આવે તો આપણો આન્સર આવશે HRZE, જેમાં Hનો અર્થ થશે આઇસોનિયાઝાઇડ, Rનો મતલબ થશે રિફામ્પિસિન, Z એટલે પાયરાઝિનામાઇડ અને E એટલે ઇથામ્બ્યુટોલ. તો જે HRZE રેજિમેન છે તેમાં આપણને R ઉપરથી ખ્યાલ આવે કે રિફામ્પિસિન હશે, Z ઉપરથી ખ્યાલ આવે પાયરાઝિનામાઇડ હશે, E ઉપરથી ખ્યાલ આવે કે ઇથામ્બ્યુટોલ હશે, પરંતુ આઇસોનિયાઝિડ માટે H કેમ? તો H એટલે થશે હાઇડ્રાઝાઇડ. આઇસોનિયાઝિડનું કેમિકલ નેમ છે આઇસોનિકોટિનિક એસિડ હાઇડ્રાઝાઇડ, એટલે તેને કહેવાય છે INH, અને હાઇડ્રાઝાઇડ તેમાં રહેલું છે એટલે તેનો લેટર લીધેલો છે H ફોર આઇસોનિયાઝાઇડ, તેથી H લેટર લેવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, ધ પર્પઝ ઓફ કન્ડક્ટ સ્ટાફ ટ્રેનિંગ ઇઝ ટુ. સ્ટાફની ટ્રેનિંગ કન્ડક્ટ કરવા માટેનો પર્પઝ શું હોય? તો ઓપ્શન એ આપેલો છે ઇમ્પ્રૂવ ક્વોલિટી ઓફ વર્ક, વર્કની ક્વોલિટી છે તેને વધારવા માટે. ઓપ્શન બી આપેલો છે ઇમ્પ્રૂવ સ્ટાફ મોરલ, સ્ટાફના મોરલને વધારવા માટે. ઓપ્શન સી આપેલો છે હેલ્પ ઇમ્પ્રૂવ કમ્યુનિકેશન, કમ્યુનિકેશનને ઇમ્પ્રૂવ કરવા માટે. અને ઓપ્શન ડી આપેલો છે ઓલ ઓફ અબોવ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન ડી, ઓલ ઓફ અબોવ. જે પર્પઝ છે સ્ટાફની ટ્રેનિંગ માટેનો એ છે ક્વોલિટી વર્ક, સ્ટાફના મોરલને વધારવા માટે અને કમ્યુનિકેશનને પણ ઇમ્પ્રૂવ કરવા માટે. એટલે ઓપ્શન ડી એ આપણો અહીં રાઇટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન આઈડિયલ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ઇઝ. ઓપ્શન એ આપેલો છે બેલ શેપ. ઓપ્શન બી આપેલો છે મીન, મીડિયન એન્ડ મોડ ડુ નોટ કન્સાઇડ. ઓપ્શન સી આપેલો છે ઇટ્સ સિમેટ્રિકલ અરાઉન્ડ ધ મીન. અને ઓપ્શન ડી આપેલો છે ઓલ ઓફ ધ અબોવ. અહીં આપણો આન્સર આવશે ઓપ્શન એ, બેલ શેપ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન સ્ટિમ્યુલેટ ધ રિલીઝ ઓફ. જે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન છે કે જે હાઇપોથેલેમસ રિલીઝ કરે છે, તે કોના રિલીઝને સ્ટિમ્યુલેટ કરે છે? એટલે આજે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન હાઇપોથેલેમસમાંથી રિલીઝ થાય છે. અહીં આપણી હાઇપોથેલેમસ આવેલી છે, આ છે આપણી એન્ટેરિયર પિટ્યુટરી, અને આવેલી છે આપણી પોસ્ટેરિયર પિટ્યુટરી. તો જે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન હાઇપોથેલેમસ રિલીઝ કરે છે, એ ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન કોની ઉપર અસર કરશે? એન્ટેરિયર પિટ્યુટરી ઉપર. અને એન્ટેરિયર પિટ્યુટરીને સ્ટિમ્યુલેટ કરશે રિલીઝ કરવા માટે લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ઓપ્શન જોઈએ, ઓપ્શન એ આપણને આપેલો છે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. ઓપ્શન બી આપેલો છે ગ્રોથ હોર્મોન. ઓપ્શન સી આપેલો છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન. અને ઓપ્શન ડી આપેલો છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન સી, લ્યુટેનાઇઝિંગ હોર્મોન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સિરિયસ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ પ્રી એક્લેમ્સિયા. પ્રી એક્લેમ્સિયા જે કન્ડિશન છે તેના સિરિયસ સાઇન અને સિમ્ટમ કયા કયા છે? તો પ્રી એક્લેમ્સિયા એ પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળતી કન્ડિશન છે, જેમાં પ્રેગ્નન્સીના 20 વીક પછીના સમયમાં બ્લડ પ્રેશર એ આપણને જોવા મળે 140/90 કરતાં વધારે. અને યુરિનમાં જો પ્રોટીન જોવા મળે, એટલે કે પ્રોટીન યુરિયા જોવા મળે, અને ઇડીમાની કન્ડિશન પણ સાથે સાથે જોવા મળે, તો એ કન્ડિશનને કહેવાય છે પ્રી એક્લેમ્સિયા. તો એ પ્રી એક્લેમ્સિયાની કન્ડિશનના સિરિયસ સાઇન અને સિમ્ટમ કયા કયા હશે? તો ઓપ્શન એ આપેલો છે શાર્પ રાઇઝ ઇન બ્લડ પ્રેશર, બ્લડ પ્રેશરમાં વધારો થવો. ઓપ્શન બી આપણને આપેલો છે ઇન્ક્રીઝ પ્રોટીન યુરિયા, પ્રોટીન યુરિયામાં એટલે કે યુરિનમાં જે પ્રોટીન આવે છે તેમાં વધારો થવો. ઓપ્શન સી આપેલો છે સિવિયર હેડેક એન્ડ વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ. અને ઓપ્શન ડી આપેલો છે ઓલ ઓફ અબોવ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન ડી, ઓલ ઓફ અબોવ. અહીં જે ત્રણેય ઓપ્શન આપેલા છે એ ત્રણેય ઓપ્શનમાં જે આપણને કન્ડિશન્સ આપેલી છે, સાઇન અને સિમ્ટમ આપેલા છે, એ પ્રી એક્લેમ્સિયાના ક્લાયન્ટમાં જોવા મળશે. અને તેના માટે આ જે સિમ્ટમ છે એ ખૂબ સિરિયસ હશે, ગંભીર હશે. એક્સપ્લેનેશનમાં જોઈએ તો આપણને પ્રી એક્લેમ્સિયાના સિરિયસ સાઇન સિમ્ટમ આપેલા છે, જેમાં છે હાઈ બ્લડ પ્રેશર, પ્રોટીન ઇન યુરિન એટલે પ્રોટીન યુરિયા, સ્વેલિંગ અથવા ઇડીમા ફેસ, હેન્ડ અને ફીટ ઉપર જોવા મળશે, સિવિયર હેડેક જોવા મળશે, વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ એટલે કે દ્રષ્ટિમાં સમસ્યા, જોવામાં સમસ્યા થશે, અપર એબ્ડોમિનલ પેઇન જોવા મળશે, નોઝિયા અને વોમિટિંગની કન્ડિશન, અને સડન વેઇટ ગેઇન પણ થતો જોવા મળી શકે. તો આ તમામ જે સાઇન સિમ્ટમ છે એ પ્રી એક્લેમ્સિયાના સિરિયસ સાઇન સિમ્ટમ ગણી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, ધીસ ઓર્ગેનાઇઝેશન ઇઝ ધ લીડર ઇન નર્સિંગ ડાયગ્નોસિસ ક્લાસિફિકેશન. નર્સિંગ ડાયગ્નોસિસના ક્લાસિફિકેશનમાં કયું ઓર્ગેનાઇઝેશન એ લીડર તરીકેનો ભાગ ભજવે છે? તો ઓપ્શન એ આપણને આપેલો છે અમેરિકન નર્સ એસોસિએશન એટલે કે ANA. ઓપ્શન બી આપેલો છે અમેરિકન મેડિકલ એસોસિએશન AMA.
ઓપ્શન સી આપેલો છે નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન, એટલે જેને આપણે કહીએ નંદા, NANDA. ઓપ્શન ડી આપણને આપેલો છે અમેરિકન નર્સ ડાયગ્નોસ્ટિક સોસાયટી. તો અહીં લીડરમાં આપણો આન્સર આવશે ઓપ્શન સી નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન, નંદા. હવે આપણે જોઈએ BMCના પેપરમાં પૂછાયેલા ગુજરાતીના ક્વેશ્ચન, જેમાં ક્વેશ્ચન આપેલો છે મંગલ મંદિર ખોલો દયામય એ કાવ્ય કોણે લખેલું છે? ઓપ્શન એ આપેલો છે નાનાલાલ, ઓપ્શન બી આપેલો છે બળવંતરાય ઠાકોર, ઓપ્શન સી આપેલો છે નરસિંહરાવ દિવેટિયા અને ઓપ્શન ડી આપેલો છે ગોવર્ધનરામ ત્રિપાઠી. તો અહીં આપણો આન્સર આવશે નરસિંહરાવ દિવેટિયા, ઓપ્શન સી. નરસિંહરાવ દિવેટિયાએ મંગલ મંદિર ખોલો દયામય એ કાવ્ય લખેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે મુંજ, મૃણાલ અને રાજા તેલપ એ કઈ નવલકથાના પાત્રો છે? ઓપ્શન એ આપેલો છે રાજાધિરાજ, ઓપ્શન બી આપેલો છે વેરની વસુલાત, ઓપ્શન સી આપેલો છે પાટણની પ્રભુતા અને ઓપ્શન ડી આપેલો છે પૃથ્વી વલ્લભ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન ડી પૃથ્વી વલ્લભ. જે કનૈયાલાલ મુનશીની પૃથ્વી વલ્લભ નવલકથા છે તેના પાત્રો છે મુંજ, મૃણાલ અને રાજા તેલપ. ત્યારબાદ આ ત્રણેય જે ઓપ્શન આપેલા છે A, B અને C એ પણ કનૈયાલાલ મુનશીની જ રચનાઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે માણસાઈના દીવા એ પુસ્તક કોણે લખેલ છે? ઓપ્શન એ છે ઈશ્વર પેટલીકર, ઓપ્શન બી આપેલો છે ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન સી આપેલો છે દર્શક એટલે કે મનુભાઈ પંચોળી અને ઓપ્શન ડી આપેલો છે કાકા કાલેલકર. તો માણસાઈના દીવા જે પુસ્તક છે એ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સાહેબે લખેલું છે, એટલે આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોણે ધૂમકેતુ ઉપનામથી સાહિત્ય સર્જન કરેલ છે? ઓપ્શન એ આપેલો છે રામનારાયણ વિશ્વનાથ પાઠક, ઓપ્શન બી આપેલો છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, ઓપ્શન સી આપેલો છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી અને ઓપ્શન ડી આપેલો છે ત્રિભુવનદાસ લુહાર. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન સી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે, તેમણે ધૂમકેતુ ઉપનામથી સાહિત્ય સર્જન કરેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે સોનેટ કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામાં નીચેનામાંથી કયા સર્જકે પ્રથમ વખત ઉતાર્યો? સોનેટ છે એ ઇટલીનો સાહિત્ય પ્રકાર છે, તો એ ગુજરાતી ભાષામાં કોણે ઉતાર્યો સૌ પ્રથમ એવું આપણને પૂછેલું છે. તો ઓપ્શન એ આપેલો છે રામનારાયણ વિશ્વનાથ પાઠક, ઓપ્શન બી આપેલો છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, ઓપ્શન સી આપેલો છે નાનાલાલ અને ઓપ્શન ડી આપેલો છે ખબરદાર. તો અહીં આપણો આન્સર આવશે B.K. ઠાકોર. B.K. ઠાકોરે સોનેટ કાવ્ય પ્રકાર એ ઇટાલિયન સાહિત્ય પ્રકારમાંથી ગુજરાતી ભાષામાં સૌપ્રથમ પ્રયોગ કરેલો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે ઉલ્લાસની સંધિ છોડો. ઓપ્શન એ આપેલો છે ઉત પ્લસ લાશ, ઓપ્શન બી આપેલો છે ઉદ પ્લસ લાશ, ઓપ્શન સી આપેલો છે ઉહ અને લાશ, ઓપ્શન ડી આપેલો છે ઉલ પ્લસ લાશ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન એ. પછીનો સવાલ જોઈએ નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? ઓપ્શન એ આપેલો છે મુમૂર્ષા, ઓપ્શન બી આપેલો છે યુયુત્સા, ઓપ્શન સી આપેલો છે કીડિયારું અને ઓપ્શન ડી આપેલો છે પિરામિડ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન બી. યુયુત્સાની જે જોડણી અહીં આપણને આપેલી છે એ ખોટી છે, એટલે આપણો આન્સર થશે ઓપ્શન બી. તો યુયુત્સાની સાચી જોડણી શું થશે? બંને યુ હશે એ રસ્વ આવશે, યુયુત્સા આવી રીતે લખાશે. યુયુત્સાનો અર્થ થશે યુદ્ધના ઈચ્છુક. ત્યારબાદ આપણને આપેલું છે સંધિ જોડો અતિ પ્લસ ઉર્ધ્વ. તો અહીં આપણને 4 ઓપ્શન આ રીતે આપેલા છે અત્યુર્ધ્વ, અત્યુર્ધ્વ, અતોર્ધ્વ અને અતિર્ધ્વ. તો અતિ પ્લસ ઉર્ધ્વની સંધિ છોડીએ તો અતિ પ્લસ આપણને આપેલું છે ઉર્ધ્વ. તો જોઈએ અ પ્લસ ત પ્લસ ઈ, તો આ થઈ ગયું અતિ, પ્લસ ઉ અને પ્લસ ધ્વ. આપણે અહીં ઈ અને ઉને જો જોડવામાં આવે તો તેનો બનશે ય, અને અહીં ત છે એ આપણને અડધો જોવા મળશે એટલે ત અડધો થશે. ઉ છે એ દીર્ઘ ઉ આપેલો છે એટલે આવી રીતે થશે, અને આગળ આવશે અ અને પાછળ આવશે ધ્વ, એટલે થઈ ગયું અત્યુર્ધ્વ. તો અહીં જે ઓપ્શન એ આપણને આપેલો છે એ આપણો સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે શું કરવું તે સૂઝે નહીં તેવી અવસ્થા માટે યોગ્ય શબ્દ સમૂહ આપો. તો એવી અવસ્થા કે જેમાં શું કરવું તે સૂઝે નહીં, તો એના માટે આપણે એક શબ્દ શોધવાનો છે. તો ઓપ્શન એ આપણને આપેલો છે ઉધ્યાચળ, ઓપ્શન બી આપેલો છે કિંગ કર્તવ્ય મૂઢ, ઓપ્શન સી આપેલો છે સ્વયંપાકી અને ઓપ્શન ડી આપેલો છે પદચ્યુત. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન બી કિંગ કર્તવ્ય મૂઢ એ આપણો રાઈટ આન્સર છે. શું કરવું તે સૂઝે નહીં તેવી અવસ્થા તેને કહેવાય કિંગ કર્તવ્ય મૂઢ. ત્યાર પછીનો સવાલ આપેલો છે ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ
આપો. ગોળના પાણીએ નાહવું એ રૂઢિપ્રયોગનો શું અર્થ થશે? ઓપ્શન એ આપેલો છે ખૂબ ફાયદો થવો. ઓપ્શન બી આપેલો છે મહા મુશ્કેલી પાર પાડવી. ઓપ્શન સી આપેલો છે ઈર્ષા થવી. અને ઓપ્શન ડી આપેલો છે છેતરાવવું. તો ગોળના પાણીએ નાહવું તેનો અર્થ થશે છેતરાવવું, એટલે ઓપ્શન ડી એ આપણો રાઈટ આન્સર થશે. ત્યાર પછી આપણને આપેલું છે અંજળ એ કયો સમાસ છે? ઓપ્શન એ આપેલો છે તત્પુરુષ સમાસ. ઓપ્શન બી આપેલો છે દ્વંદ્વ સમાસ. ઓપ્શન સી આપેલો છે બહુવ્રીહી સમાસ. અને ઓપ્શન ડી આપેલો છે કર્મધારય સમાસ. તો અંજળ એટલે અન્ન અને જળ એટલે એ થશે આપણો દ્વંદ્વ સમાસ. તો ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. તો આ પંક્તિમાં કયો છંદ વપરાયેલો છે? ઓપ્શન એ આપણને આપેલો છે શાર્દુલ વિક્રીડિત. ઓપ્શન બી આપેલો છે સ્ત્રગધરા. ઓપ્શન સી આપેલો છે મનહર છંદ. અને ઓપ્શન ડી આપેલો છે વસંત તિલકા છંદ. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન બી સ્ત્રગધરા છંદ એ આપણો રાઈટ આન્સર થશે. તો જોઈએ સ્ત્રગધરા છંદ છે એ 21 અક્ષરનો હોય, જેનું બંધારણ છે મ ર ભ ન ય. જેમાં 7મા અને 14મા અક્ષરે યતિ આવશે, જેનું ઉદાહરણ આપેલું છે ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, ટીપી ટીપી બધું તે અવલ નવલ ત્યાં અર્પવા ઘાટ તેને. ત્યાર પછીનો સવાલ જોઈએ. આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે? અલંકાર ઓળખાવો. તો આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે, એમાં જે રાગ શબ્દ છે, રાગ જે શબ્દ છે તેના બે અર્થ થશે. એટલે આપણા આન્સરમાં એ પ્રકારનો અલંકાર આવશે કે જેમાં એક શબ્દના બે અર્થ થતા હોય. તો ઓપ્શન એ આપેલો છે યમક. ઓપ્શન બી આપેલો છે ઉપમા. ઓપ્શન સી આપેલો છે શ્લેષ. અને ઓપ્શન ડી આપેલો છે ઉત્પ્રેક્ષા અલંકાર. તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન સી શ્લેષ અલંકાર. ત્યાર પછીનો ક્વેશ્ચન આપેલો છે નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે? ઓપ્શન એ આપેલો છે પંકજ. ઓપ્શન બી આપેલો છે સરોજ. ઓપ્શન સી આપેલો છે નલિન. અને ઓપ્શન ડી આપેલો છે કાલિંદી. તો ઓપ્શન એ, બી અને સી પંકજ, સરોજ અને નલિન ત્રણેયનો અર્થ થશે કમળ, જ્યારે કાલિંદીનો અર્થ થશે યમુના નદીનું એક નામ. તો અહીં જે કાલિંદી છે એ આપણો આન્સર આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પરબ સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે? પરબ નામનું જે સામયિક છે એ કઈ સંસ્થા પ્રકાશિત કરે છે એવું પૂછેલું છે. ઓપ્શન એ આપણને આપેલો છે ગુજરાત સાહિત્ય અકાદમી. ઓપ્શન બી આપેલો છે ગુજરાત સાહિત્ય પરિષદ. ઓપ્શન સી આપેલો છે બુદ્ધિવર્ધક જ્ઞાન સભા. અને ઓપ્શન ડી આપેલો છે કુમાર પ્રકાશન. તો અહીં આપણો આન્સર આવશે ગુજરાત સાહિત્ય પરિષદ. ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર છે. ગુજરાત સાહિત્ય પરિષદ એ પરબ નામના સામયિક સાથે સંકળાયેલી સંસ્થા છે.